બપોરે એટલું ટાળીને બેઠા હોય, લગ્ન ગાળો હાલે છે તો લાડુ ને દાળ ભાત ને શાક ને માસે ભજીયા ને પછી શું કે ખાંડનો ટંકું જવા દઈશ જોજો, એક ટંક જવા દઈ ને તો તબિયત સારી રહે છે. સાંજે પાછો રોહડા પાસે આંટા મારે. તે શું રાંચ્યું છે? અમારે એક ચોકી સોરઠમાં પ્રોગ્રામ હતો ને અમે બધા ગયેલા, પણ ઘરધણી એક બોગણું દૂધનું ભરીને આવ્યો. મને કે મહેમાન 4-5 થાળી દૂધ પી જાઓ. આ પી હકાતું છે આટલું? અરે કે પીવો, અમે એમ માનશું કે ભેંસને પાડો જ આવી ગયો. અહીંયા હું ને લાખાભાઈ ને પ્રાણભાઈ ને દિવાળીબેન ને અમારે ચુડાસમા સાહેબની મહેમાન થયેલા તેજપાલ સોસાયટી. અમે બરોબર મહેમાન થયા અને ઘરના નાના નાના બાળકો કે આજે કાંકરિયા પ્રાણી સંગ્રહ સ્થાનમાં અમારે વાંજરા જોવા જવું. પણ અમારે બેનને વળી સમજાવ્યા તરત જ કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું છે. પછી તો મેં કીધું કે અમે સીન શું કામ ધક્કો ખાઓ છો? મારી નાની બેબી મને એકવાર કે બાપુજી ગન અને મશીન ગનમાં શું ફેર? મેં કીધું હું બોલું ગન ને તારી બા બોલે મશીન ગન. આમાં એક જ ધડાકો રે થાય ને ઓલું એમને એમ ચાલુ રહે. અમારી શેરીમાં એક ભંગાર ખરીદવા વાળો આવ્યો કે બેન ઘરમાં કઈ ભંગાર છે? તો કઈ ઓફિસે ગયા છે. તો ઘણા બપોરે આટલું ખાધું હોય પણ સાંજે પૂછે શું બનાવ્યું? ઓલા કે પરોઠા, બટેટા ડુંગળીનો શાક ને દહીં ને. એમ તમે નહીં જીવવા દો, લો લાવો જરીક ખાઈ લઉં. હવે જરીક ખાવામાં 7-8 પરોઠા, 3-4 વાટક્યા શાક અને ડોબું ધરાય એટલી વાંહે છાશ પી જાય. અને પછી એવો આલાવિલા થાય, ન બેસી શકે, ન ઊભો રહી શકે. અને આવા માણસોને સલાહ આપનારા એવા ને એવા મળે. તમે આમ હેરાન થાવ છો ભલામણા, એમ કરો 3 પાકા કેળા ખાઈ લ્યો, તમને કબજિયાત તો ન રહે. તો કે એમ લ્યો લાવો ખાઈ જાય. એટલે 3 પાછો કેળા ખાય, વળી કોક સલાહ આપે આ બધું રવા દ્યો અને 1 ગ્લાસ ગરમા ગરમ દૂધ પીવો, 2 ચમચી ઘી નાખજો અંદર, તમને ગેસ ન થાય. વળી માથે દૂધ ઠપકારે. પછી તો ન બેહી શકે, ન હુઈ શકે, ન ઉભો રહી શકે. ઓલા ઉભો કર મને હુરાવી દો, રવા દો. હવે એવી સ્થિતિમાં પાછા વ્યાયામના શોખીન હોય ને, આસન બાસન જાણતા હોય, એ સલાહ આપે તમે એમ કરો શીર્ષાસન કરો. અરે આ હલી નથી શકતા, એની જગ્યાએ હલી નથી શકતા ને શીર્ષાસન કરીએ. અમારે ગામને પાદર હેમગર મહારાજે કથા કરી. શું કથાની જમાવટ કરી! ધર વિનાના ગાડા જોડ્યા ને કર્મખા કરણી ધરી, પાપ પુણ્યના 2 ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભરી. હેમન હજી સમજી લે તને, ગળખાઈ ચોકડા ખમે. તે સારા કૃત્ય કરો તો કેવા સારા અવતાર આવે ને બુરા કૃત્ય કરો તો કેવા બુરા અવતાર આવે, એવું એને વર્ણન કર્યું. પણ અમારે શાંતિલાલ મૂંઝાઈ ગયો. કથા પત્યા પછી મહારાજને કે હે મહારાજ, મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એક ને એક અવતાર વારી ઘડીએ ન હોય. એટલે સહેલામ સહેલો ઉપદેશ આપવો એ કાં કોકને સલાહ આપવી. મને એક જણો કે આ તમને શરદી થઈ, ઉધરસ થઈ છે? હા, આ લ્યો આ દવા, લ્યો તો કંઈ ફાયદો નથી, ન લ્યો તો કંઈ નુકસાન નહીં. તમારે લેવી એટલે લેવી, ન લેવી એટલે ન લેવી. ઈથી અઘરું જો કાંઈ હોય ને તો કોઈને જ્ઞાન આપવું. આ મકર સંક્રાંતિ આવે અને છોકરા મકાન માસે દોડ્યા જતા હોય, એ છોકરાઓને પતંગ દેખાય ને આપણને એનું મોત દેખાય. પણ આપણી સમજણ એને કામ ન આવે. જો એને જે દી મોત દેખાય તે દી અટકી જાય.
એટલે જે કૃષ્ણમૂર્તિએ કીધું છે સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે. જે છે ને એને જોવો. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ you cannot follow anyone else. And when you start to follow anyone else, you ceased to follow the truth. તમે એકવાર અનુસરો પછી બીજા નહીં અનુસરી. પણ એ જ્ઞાન છે એટલે એ અઘરું છે. અને ઈથી અઘરું કોઈને આનંદ આપવો હોય. ઉપર આમ ટ્રેન આવી, બે મિત્રો ગયા સ્ટેશન ઉપર. એકની પત્ની આવવાની હતી, એકની જવાની હતી. પણ જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયેલો. તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાવાનું ભાવશે નહીં, પણ લગ્નમાં ગયા વગર છૂટકો નથી. એ લોકો આગ્રહ કરે તમે તમારે રોકાઈ જાજો, પૈસાની જરૂર પડે તો મંગાવી લેજો. જો પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી પડે ને, એ પતિની અગ્નિ પરીક્ષા છે. એના માટે આ કપરામાં કપરો કાળ છે. અને કારણ પાછું એનું એટલું જ છે કે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જતી હોય ને ઉર્મિઓના જે ઉછાળા આવતા હોય એ બધાએ પેલા હેઠે બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો જે રહ્યા ને એ જન્મજાત કલાકાર હોય. એકો એક કલાકાર બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે છે. અને બહેનો જે રહ્યા ને એમાં 90% ભોળા હોય. અને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ને ત્યાં સુધી ભલામણ કર્યા કરે. એ બારીમાં ઉભા ઉભા દાઢી કરશો નહીં, તમને ધ્યાન રહેતું નથી ને રેઝર લાગી જાય છે. અને બીજા ડબે જેની પત્ની આવવાની હતી એ કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, આ ગયા તા ને મોટા ઉપાડે, હવે ઉતરો ઉતરો, છોકરાના લુગડા જુઓ મેલા દાટ. તો ઓલી બાઈ કે પડખેના ડબે જુઓ કેવી હારી હારી ભલામણ કરે, અને તમે મીડિયા છો વરસકા ભરવા. બોલો કે ભાઈ એમાં ફેર છે, ઈવડાઈ જાય છે ને તમે આવ્યા. મારા એક મિત્ર મેં પૂછ્યું કે શરીર બહુ સારું થઈ ગયું, ક્યાંય હિલ સ્ટેશન ઉપર મહિનો દી રહી આવ્યા? તો કે ના ના હું નહોતો ગયો, મારા વાઇફ ગયા હતા. એક ફરમાઈશ છે શિક્ષકોનું બારવટું, અને અમારા જ વર્ગની વાત છે એટલે હું રજૂ કરી દઉં. અમારે એક પ્રોફેસરે પત્નીને પત્ર લખ્યો, સામેથી જવાબ આવ્યો, તે રસોઈ દીર્ઘઈની ભૂલ્યું કાઢીને પાછો મોકલ્યો. વળી આવ્યો ફરીને, એટલે આમણે પત્રનો જવાબ લખ્યો. સાહેબે કવરમાં એ પત્ર નાખ્યો અને ખાનું ખોલ્યું. 60 પૈસાવાળી 2 ટિકિટો નીકળી. પણ ગહન ચિંતનમાં પડી ગયા કે શું કરવું. પછી નિર્ણય લીધો, 2 ટિકિટો ચોડી દીધી. તો ગણિતના એક પ્રોફેસર આવ્યા, એ કે આ શું કર્યું? 1 રૂપિયાની ટિકિટ લગાડવાને બદલે 1 રૂપિયો 20 પૈસાની ટિકિટ લગાડી. હવે એમ કરો, માઇનસની નિશાની કરી ને 20 પૈસાની ટિકિટ ચોડો. એટલે ઓછાની નિશાની કરીને 20 પૈસાની ટિકિટ ચોડી. ત્યાં પ્રિન્સિપાલ સાહેબ આવ્યા આંટો મારવા. એ કે આવું બધું કર્યું, એમાં લોકોનું ગણિત કેટલું કાચું છે આમાં કોને ખબર પડશે. હવે એમ કરો, ઇઝ ઇક્વલ ટુ કરીને 1 રૂપિયાની ટિકિટ ચોડો. વળી પાછી બરોબરની નિશાની કરીને 1 રૂપિયાની ટિકિટ ચોડી. ત્યાં પટાવાળો ફરતો ફરતો આવીને કે સાહેબ આ કવર જ રૂપિયાવાળું,
આને ટિકિટ ચોકવાની જરૂર જ નહીં.